તારે સંતોષ, હા સંતોષ માની લેવાનો એક કિડનીમાં પછી. તો આપણે શરૂઆત કરીએ એવા પ્રશ્નોથી કે જે તમને હસી પડાવશે, હસાવશે. તો આપણો પહેલો રાઉન્ડ છે હલકા ફુલકા ફેમિલી પ્રશ્નોથી, બરોબર છે? સૌથી વધારે નાટક કોણ કરે છે? બહુ પ્યોર માણસ છે, પ્યોર. સ્વીકારી લીધું એને કે હું ખુદ જ. આપણે મમ્મીનું ઓપિનિયન લઈ કે બે વહુમાંથી કોણ વધારે ડ્રામા ક્વીન છે? ઘરમાં સૌથી વધારે ખાવાનું શોખીન કોણ છે? જો તમારા પરિવાર ઉપર ફિલ્મ બને તો એને શું નામ આપશો? માનો કે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રાણીનું નામ આપવું હોય તો તમે કોને કયું નામ આપો? એ તો મને ખબર છે, તમે કદાચ ચૂંટણી ઉભા રહ્યા, તમને ઘરના 5 મત મળે એમ નથી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. જો મને બરાડા પડવા ના પડે, એ જો બરાડા પડે એ અત્યારે હમણાં તારી પાસે હું શીખ્યો છું. હમણાં અમે બે જણા જમતા હતા. તો જે મારા મેડમ જમે છે ને હું હજી હાથ પગ ધોઈને ઊભો છો, હા નાસ્તો કરીને. અમારા ભાઈને કીધું વ્લોગ બનાય છે, તો એને આમ બનાવવાનું કીધું ને આમથી રાયડું નાખતો નાખતા આવ્યો. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. એમ વિનો કરવા એટલે મેં એને થોડીક શીખામણ આપી, ભાઈ રાયડું ન નખાય, શાંતિથી શરૂઆત કરાય. એટલે મેં અત્યારે શરૂઆત કરીને તો મને એને કહી દીધું, તારી પાસેથી તું શીખ્યો છું. એ કે ગાડી સારી ખોવાણી આવી ક્યાં ગઈ છે? ગાડીમાં જશે તો ગાડી કા ચાબી ખો દિયા હે સુબહ સુબહ. તો નીરુભાજી શું છે આજનો શું વિચાર? આજનો શું વિચાર શું છે? સંતોષ એ જીવનનું પરમ સુખ છે. બધા શું વિચાર તને લાગે? કેને લાગે પડે અમારી વચ્ચે ઝઘડો કરાવજો. સંતોષ સંતોષ માનવી તો જિંદગીમાં કઈ થાય જ નહીં, એમ થાય આટલું છે એટલામાં ખુશ રહી દાદા. સારી મળી નહીં એમ જો એમને તો કામ કરે હુંય એટલે સંતોષ નહીં માનવાનો. હું સંતોષ છે, હું જીવનનું પરમ સુખ છે. સંતોષ માનો ને એ તો જીવનમાં પરમ સુખ મળે. હમણાં 11 વાગે કામ પતાવીને એટલે હુઈ જાવ ઉપર જઈને. સરસ. સંતોષ આમ સુખ લેવું છે હુતા હા, હા. સંતોષ માનવું હશે. હા સરસ. એને ઓકે. પણ પાછી 1 વાગે ખાઈને હુઈ જાય, 5 વાગે જાય. વસ્તુનો સંતોષ કીધો છે. જીવનમાં જે કામ કાર્ય કરવા આપણે આવ્યા છીએ ને, કાર્યનો સંતોષ નથી કીધો. ત્રીસ આપે ભૂલી જાવ એ સંતોષ કહે છે. એકવાર 30 આપી દે ને તો મને સંતોષ થઈ જાય હો. નહીં દો એટલે નહીં આવે. 30 તો ના દો. આમ જો ફોન મારો બિચારો હવે શું કહેવાય સ્વર્ગ લોકમાં વયો ગયો છે. તમારા પાસે આમ હોય તો કેવા ઉડો હશે ત્યારે અમારે તમને 500 રૂપિયા દેવાની દયા નથી આવતી. લેને વળી એવું ન કરે. બહુ દીધા છે 500 હવે નહીં. આમ જો ઈ સંબંધ પૂરો આપણો આજથી. કિડની વેચ નાખી એ મારે ક્યાં જોવાનું છે? તો હું iPhone 17 લઈ લો કિડની વેચી. હે નીરુબા કે કોની? એ તો પાછા કહેજો કોની હોય, મેડમ ની જ હોય ને. ખબર જ છે એટલે મારે જ જોવાનું. મારી કોઈને હાલે એમ નથી, સમજી? હું આમ જો મારે જરૂર પડશે ત્યારે હે ની કિડનીની. એ તારે પડે તે થયું જોયું જાય. તારે સંતોષ, હા સંતોષ માની લેવાનો એક કિડનીમાં પછી. સમજી વો મેડમજી? કાંઈ વાંધો નહીં. તો આજે છે ને સાંજે આપણે ફેમિલી ક્વિઝ રમશું. મજા આવી જવાની છે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. જે કોઈ આપણી ચેનલ પર નવા હોય આપણી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો તો મળીએ સીધા આપણે સાંજે. બાય બાય. તો ગાઈસ 11:30 થઈ ગયા ને આપણે થઈ ગયા ફ્રી. પછી આવી ગયા ડાયરેક્ટ કાકીના ઘરે. કાકી જો પાપડ કરે તો કાકી ખીચી મેં ચાખી, બહુ ભાવી મને તો. તમે બનાવી દો કેમ જો આમ આવશું ખીસી ખાવા હો. હા તે ખાવાનું શું કહેવાય, હું કવાય આવજો. બે કામ કરવા આવશું. આ જો માનવભાઈ બેહી ગયા છે, હેલ્પ કરાવે, સારી વાત કહેવાય. નહીં નહીં માનવભાઈ, બાકી કોઈ એમ નહીં, બાકી કોઈ ન કરાવે. હું કરું ને ત્યારે આવજો મારો એ પડાવવા. પૈસા લાગશે. પૈસા એકઈ નથી દેવા. અત્યારે આમ ખીચી ખાઈ ઓછું છે, પૈસા ન મળે. તો આ જોઈએ આયા કાકી આ કરી દીધા. એ
દબાવે છે પાપડ. આ પડી ગયા ના થોડાક સુકાવ્યા છે. કેમ તમારે એટલી બધો શું કહેવાય વેત ને ટાઈમ છે ઓર્ડરનો? ના કેમ બિચારા નથી કા? ના રે ના બાપા ઘરના વગર થાય. ઘરના માંડ થાય છે. એક દી આટલો શિયાળો વહી ગયો ને તે પહેલી વાર કરે ને અમારે થયા જ નથી. એટલે એવું લાગે ને તો અમે સન્ડે કરશું, બધા ઘરે આવીશું તો. હા તો બધા આવશે તમ તારે. બધા આવશે ખીચી ખાવા તો એટલા થઈ રહે તો પાછું વધારે કરવી જોઈએ. તમે આવશો તોય વધારે કરવી જોઈએ. આ જો કાકી હુકવવા મીઠા આપણને એમ થયું થોડાક હુકવીએ પણ હવે છે ને ઘરે આવી ગયા છે મહેમાન. નિરૂપા આવી ગઈ સ્કૂલે અને મમ્મીથી. તો ગાઈઝ આપણે રમી રહ્યા છીએ ફેમિલી ક્વિઝ શો. તો એના માટે બધા હાજર છે. તો તમારું ધ્યાન કેન્દ્રિત કરશે અમારા લોકપ્રિય મેડમ શિલ્પાજી, સાથે છે આપણા ફેમિલી મેમ્બર ચિરાગભાઈ લીમાણી, સાથે છે નીરુભાઈ લીમાણી, સાથે સાથે એના પેપર ચેક કરે છે, અને સાથે આપણા જોડે જોડાઈ ગયા છે કૈલાસબેન લીમાણી. તો આપણે કરીએ આ દોરની શરૂઆત. નાનકડા એવા 5 જણા છીએ અને હરેક લગભગ 4 રાઉન્ડ છે, 4 થી 5 રાઉન્ડ છે. એમાં બધા માટે 5-5 પ્રશ્નો છે. અને હા, સાથે સાથે અમારા બેન જોડાઈ ગયા છે દેવિકા બેન. હા, વચ્ચે વચ્ચે આના જવાબ આવશે. બા ખાલી એટલું જ આવડે છે હજી. બરોબર છે. તો આપણે શરૂઆત કરીએ એવા પ્રશ્નોથી કે જે તમને હસી પડાવશે, હસાવશે. તો આપણો પહેલો રાઉન્ડ છે હલકા ફુલકા ફેમિલી પ્રશ્નોથી. બરોબર છે. તો આ પ્રશ્ન બધા માટે છે. બરોબર, મારા વિશે કહી શકો, તમારા વિશે પણ કહી શકો, જેને જેના વિશે લાગતું વળગતું હોય એના વિશે કહી શકો. તમારા ઘરમાં સૌથી વધારે ટાઈમ પાસ કોણ કરે છે અને શું કામ? કયો ટાઈમ પાસ? કાંઈ પણ ટાઈમ પાસ. મમ્મી હું બેઠા બેઠા મમ્મીનો ટાઈમ એમાં જ જાય છે ને. મમ્મી બેઠા બેઠા નહીં. ચાલો, તમારા મતે? બસ મમ્મી જ તે. મમ્મી જ ને? બધા જ પોતપોતાની તમારા મતે? આપણે તો કામ એટલું કરવી છે. પણ બીજું કોણ એમ? બીજા જે જોર આપણી પાસે ટાઈમ જ નથી. આપણે એટલું બધું કામ કરવી છે. તમારે જવાબ દેવાનો હો. આ દર વખતે એવું કરે એવું ન આવે. હા, નો આજે પણ હવે શું કરીશું? ના હવે એને સજા આપો. આ જવાબ યોગ્ય જ છે. એને સજા આપો કાલ ઉઠીને બીજા- વ્લોગ બનાવવા માટેની. ટીચર લેસન એમ દે હો, બહુ કે નો કે તાડા ઓળું નો હાલો. બોલતા. પ્રશ્ન 2. હા. કોણ હંમેશા એમ કહે છે કે મને આ ન ફાવે? હાલો મમ્મી, તમારા મતે કોણ એવું કહે છે કે મને આ ન ફાવે? કામ હોય ત્યાં ગમે. જો અમારી બેને કીધું આ, બેને કીધું આ. હે મમ્મી? હું ન ફાવે. કાંઈ પણ. મૂળ X, Y, Z. ભાઈનું એવું છે કે કોઈ કામમાં છટકવું હોય તો મને એ નો ફાવે એવું કઈ કોણ છટકે છે? કામનું ને બરે એક આ બધી વાત મારે બધા મેં નથી કર્યું, મેં નથી ખાધું, મેં શીરું કાંઈક કહી દે એમ કે માને જ કરવાનું મન ન કહેતા ફર્યું ને ઓલા ચપ્પલ ત્યાં નાખ્યા છે તે કે ચપ્પલ લઈ આવી લેવા જવાનું જાણ તો એ ચપ્પલ લાવીને મારવા માંડી. લેવા જાય એટલે એમ કહેવાનું ચપ્પલ લઈ આવી પછી ભલે ને મારે પ્રમાણે આપણે હાલો તમારા મતે મેડમ? હું ખુદ જ છું. કોમ્પ્રોમાઇઝ કરતા નથી આવડતું અમુક વસ્તુમાં. બહુ પ્યોર માણસ છે, પ્યોર. સ્વીકારી લીધું એને કે હું ખુદ જ. મારા મિસ્ટેક સ્વીકારું છું. નો વર્ડ નથી સ્વીકારતી. હા, તમારા બેના મતે પાડોશી કઈ રીતે? ભજીયા બનાવતા કે મને એ નો આવડે, હું નહીં બનાવું એમ. પણ તો ક્યાંક બનાવી દે છે. હા હા. તો એ સારી તૈયારી બનાવે છે. અને અમારા મતે આ લોગ બનાવતા નથી. મને ઈ નો ફાવે. આ સવાલ જયલા. કાંઈ નહીં. પ્રશ્ન 3. આપણા ઘરમાં અત્યારે સૌથી મોટું ડ્રામા ક્વીન અને કિંગ કોણ છે? ચાલો, એ શું કહે પણ મને ખબર પડે. નાટકબાજ. સૌથી વધારે નાટક કોણ કરે છે? રમતમાં કોમેડી. ખાવા બાબતે મારે આવું શાક હું ન ખાવ. આજી વાત નહીં ભાભી. પછી તમારા મતે? એ બાબતે તો ઈશારો કિંગમાં તો તું છો. કોમેડીમાં તું છો એમ તો કહું છું. ડ્રામા કિંગ ક્વીન તમારા મતે ભાઈ? કિંગમાં તો તું છો.
છો આમ દર વખતે બાળાજી નામ ન દેવાય. બેસણા એનું એક. હા એ એકબીજાનું જ કીધા કરે છે આપણે છટકે કે નહીં એટલે કરે હા મેં કેમ નામ પણ આપ્યું એક નગ નાટક કરતા આપણે ખાવામાં ખાવામાં કરે. આમ છે ને તેમ છે ને એટલું આમ નાખવાય એટલું આમ કરાય તો ચા બનાવજે ને પણ બે કે ચા લે બનાવી કે લે જતો. પણ થયું ને કોઈ દી ખોટું થયું કે લે. આપણે મમ્મીનું ઓપિનિયન લઈ કે બે વહુમાંથી કોણ વધારે ડ્રામા ક્વીન છે એમાં બે હરેખ્યું. ઓલી કે હું સ્વીકારી જ લીધું સીધું હો બે હરેખ્યું છે એમાં કેમ તો મમ્મીને કે થોડું આમાં હલકું ભરે કહેવાય એમ. કઈ દેવાનું મમ્મી જેવું. ક્વેશ્ચન 4 સૌથી વધારે હસવું કોને આવે છે તમારા ઘરમાંથી મને તને હા સાચી વાત છે મમ્મીએ કહી દીધું મને દાંત બહુ આવે ને તને દાંત હા, આપણને દાંત બહુ આવે આપણા આખા આ 5 જણાના પરિવારમાંથી હું અને મમ્મી બે વધારે હસીએ છીએ પ્રશ્ન 5 ઘરમાં સૌથી વધારે ખાવાનું શોખીન કોણ છે નવીન ખાવાનું કે ભરીને ખાવાનું? બે બોસાય. નવીન ખાવાનું કે ભરીને ખાવાનું એમ? બે બોસાય બે હોય હો. ઈ બે બોસાય બે બોસો હોય. નહીં. આમાં નવીન ખાવાના શોખીન આ અને ભરપૂર ખાવાના શોખીન હું એમ. એમ નહીં બેને બનાવવાનું બહુ પણ બહારનું ખાવાનું આવે ને એને પડે નો બન્યું હોય તો તમે ક્યાં તો ઈ કે ઈ પેલા બનાવી નાખો લા મારા ઉપર આવે હા ભાઈ ના ના ખાવાનું બે ને ઘરે બનાવવાનું પણ આને બહારનું વધારે ભાવે હમણાં 2 અઠવાડિયે નો બનાવ્યો તરત કે તો તરત કે. એને કેવું જ નથી પડતું એમ એ તો હું એ ઘણી પેલા વાર વાળા ભાઈ બધું લઈ લીધું એને. બે બધું ટેકા દીધા. નહીં બરોબર હા, પણ આ બાબતમાં થોડી મજા આવી ગઈ આપણને બધા એકાબીજાનો વાંક કાઢ્યો બધા એકાબીજાનો ઓપિનિયન આપ્યું તો આવું હતું નીરુ પપ્પાએ કેમ કઈ જવાબ ન લીધો તો કીધું જ ખરા ભાભીને હા એને કીધું એનું ધ્યાન આ પેપર ચેક કરવા આપ્યા છે તો આપી જ દઉં છું મમ્મી. પેપર ચેક કરવા આપ્યા છે ને એટલે થોડુંક વધારે પડતું ઓલું રહી કામકાજ સ્કૂલનું કામ છે તો આવું બધું છે બરોબર ને બીજા પ્રશ્નો છે પણ હવે રોજે આપણે થોડા થોડા આવા પ્રશ્નો પૂછતા રહેશું ઈ ગોઈશે રોજ ન પૂછે પછી ક્યારેક લાવ્યું બે હાય ક્યારેક પૂછાય લાઈવ મમ્મી લાઈવ આવવાનું છે આપણે મમ્મી લાઈવ નું કહે છે એમ. હા મમ્મી લાઈવ નું કહે છે 3000 લાવવાનું હજી આપણે 2900 થયા છે થોડા વખતો કરે બેહવાનો હા, હા. ના ના હાલો હજી એક રાઉન્ડ રમી નાખીએ આપણે હજી એક પ્રશ્નોનો આવા 5 રાઉન્ડ છે પણ અત્યારે આપણે 2 રાઉન્ડ કરીએ પછી બીજો રાઉન્ડ આપણે રમશું ફની ઇમેજિનેશન વાળા પ્રશ્નોનો તો પહેલો પ્રશ્ન છે જો તમારા પરિવાર ઉપર ફિલ્મ બને તો એને શું નામ આપશો હે નિરૂપા આપણા પરિવાર ઉપર પિક્ચર બને તો તમે શું નામ આપશો એ તો મારે વિચારવું પડશે. આના માટે વિચારવાનો ટાઈમ જોઈએ. હા ભાઈ ઇન્સ્ટન્ટ બોલો એક સે बढ़कर એક મેડમ કે એક સે ભટકર એક ઈ કે બોલો તમે શું નામ આપશો જય બ્રહ્માણીમાં હા, સીધું કુછ ભી કે જય બ્રહ્માણી માં હાસા તો લે પેલા આમ, અરે એમ ના. બધી મૂવીનું નામ કહેવાનું. પિક્ચર નું નામ નામ હવે હા જય બ્રહ્માણી માં કે જય બ્રહ્માણી જય ખોડિયાર માં કભી ખુશી કભી ભાઈનું કેવું એમ હતું કે તમે આપણે પિક્ચર બનાવ્યું હોય 5 જણાનું તો પિક્ચર ના હું નામ આપો તમે એમ. કભી ખુશી કભી ગમ મેડમે ફર્સ્ટ ક્લાસ નામ આપ્યું એક સે ભટકર એક ઈ કે મને એમાં ખબર નથી પડતી તો હું શું કહું બસ બીજું કે મારા મતે શું નામ આપે ખબર હમણાં કંઈક હશે અલગ જ. પેલા કઈક અલગ હાર તો હમણાં બા શીલું તારા સાહેબ આને રાખશે બોલ તો જરાક પછી બીજું હું દઉં બોલ બોલ શીલું તારા સંભાળણા મેડમ ની અણી કાઢ્યા વગર કોઈને હાલે નહીં એટલે છે ને શીલું ના સંભાળણા થાય હો ભાઈ હા. તો વાંધો નહીં વાંધો નહીં હાલે પ્રશ્ન 2 માનો કે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રાણીનું નામ આપવું હોય તો તમે કોને કયું નામ આપો ગધેડો. ઇમેજિનેશન પ્રશ્ન છે હાલો તું નિરૂપણ શું નામ આપી કે
એને આપેલું હાય લાય હું કેતો મને નથી ખબર. તારા મોઢે બોલ હું કાંઈ નહીં. Cat. એ બધું Meow. એ બધું release ન કરવાનું હોય. કેટ મીયાવ હા તો તું શિરાગ ને શું નામ આપી કેતો કહી દો કહી દે, એકદમ. કઈ દે અરે ઇમેજિનેશન પ્રશ્ન છે આ તમે જે વ્યક્તિને જેવા પ્રાણીથી મતલબ તમને લાગતું હોય કે આ નામ આપી શકાય એવું નામ આપવાનું બોલો લે, લે. મેઢક મેઢક એ કઈ રીતે મને? મેઢક તો મમ્મી તમે શીલુને શું નામ આપો મારા મતે હું નામ આપું ગલો 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 હાલો અમારી મેડમ મને વાંદરો સમજે વાંધો નહીં હાલો હું એને ગલો સમજુ ગલુ 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 મમ્મી ન કહેવાય હો મમ્મી નહીં આપણે બધા છે ને નાના છીએ મમ્મીને કાંઈ નામ નહીં દેવાની મમ્મી જ છે હે ને ત્રીજો પ્રશ્ન છે આપણે મમ્મી વિશે બરોબર મમ્મીને તમને એક દિવસના સીએમ બનાવવામાં આવ્યા હોય તો તમે શું કરો ઈ તો મને નથી ખબર પણ ઘરના સીએમ બનાવવામાં આવ્યો હોય ને તો નીચેનો ડબ્બો ઉપર ને ઉપરનો ડબ્બો બહાર. ઈ થઈ જાય કે ઈ થોડીક હાલવા માંડું ડબ્બા ફરી જાય હા ડબ્બા ફરી જાય હજી હાલવા નથી માંડ્યા તો એ ખુરશી ફરે છે આમ નામ એ હાલવા માંડ્યા હોય તો ડબ્બા માંડ્યા ફરવા થોડું ઘણું ફરી જાય હા ફરી શાક જાય પાકનું ખાનું હારું પણ ઘર નથી ફેરવાનું મમ્મી આપણે દેશ ચલાવવાની વાત છે ખાલી વિચારવાનું છે. ચલ ઘર ચલતું હોય તો ઘણું છે હા, ઈ તો મને ખબર છે તમે કદાચ ચૂંટણી ઉભા રહ્યા તમને ઘરના 5 મત મળે એમ નથી ખોટી વાત છે હાચી હા વાત. નો મળે એ તો ઘરના ન મળે હા ઘરના ને ઘરના કોઈ ન આપે કારણ કે આપણો સમાજ છે ને એકાબીજાનો ટાંગા ખેંચવા જ ઊભો છે બરાબર હા આપણો સમાજ એટલે બધું આવી ગયું એક કોઈ એક પર્સનલ હા ચોથો પ્રશ્ન છે આમાં છે ને આ પ્રશ્ન એવો છે હાલો આ પ્રશ્ન એવો છે કે કોઈ પણ આપણા પરિવારનો કોઈ પણ એક સદસ્ય વિશે કહેવાનું છે બરોબર જેને પછી જે લાગતું હોય જો આપણામાંથી કોઈ રિમોટ કંટ્રોલથી કંટ્રોલ થતું હોય તો તમે સૌથી પહેલાં કોને મ્યુટ કરવા માંગો સૌથી પહેલાં મ્યુટ કરવા કોને માંગો જો રિમોટ કંટ્રોલથી કંટ્રોલ થતું હોય હોવું મમ્મી ને મમ્મી હોવું ને. બે. તમારા મતે મેડમ ઈ મને થાતી નથી બાકી તો થઈ કરી દે. કંટ્રોલ થાવ જ નહીં કોઈ બધાય ઈ હોય તોની વાત છે કંટ્રોલ. તો આવું હતું હજી 2 રાઉન્ડ બાકી છે પણ એ આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણે આપી દઈએ ગઈકાલના વ્લોગની કોમેન્ટના આન્સર આપી દઈએ આપણી કોમેન્ટોના આન્સર પરિતા ગરણની આ જય શ્રી કૃષ્ણ નાઇસ વ્લોગ આ સોંગ મ્યુઝિકમાં તમે કેવી રીતે એડિટ કરો છો 23-30 મને સિલુનો સ્વભાવ બહુ ગમે છે જે હોય ને મોઢા પર જ કહી દે છે થેન્ક યુ સો મચ આ સોંગ આપણે વિડીયોમાં કેવી રીતે એડિટ કરો છો પણ એ મેં તમને સવારે કોમેન્ટનો આન્સર આપી દીધો કે આપણે suno.ai ઉપર જઈને તમારી જે મ્યુઝિક તમારે જેવું સોંગ બનાવવું હોય એ સોંગના વર્ડ ત્યાં લખી નાખવાના એટલે તમને એ ઓટોમેટિક આખું સોંગ લખવાનું હો ભાઈ તો એ ઓટોમેટિક તમને ગાઈ દેશે બાકી સોંગ તમારે લખવાનું મને જેવું આવડે છે એવું મેં થોડું ઘણું લખું છું એટલે મને છે ને 1-2 મિનિટની ક્લિપ બનાવીને આપે છે તો એવું છે થેન્ક યુ સો મચ મારા વિશે કોમેન્ટ હા થેન્ક યુ સો મચ તમારા મેડમ વિશે કોમેન્ટ કરવા બદલ જીતુભાઈ કત્રોટિયા નાઇસ બ્લોગ થેન્ક યુ સો મચ મોનિકા રેડ આર્ટ મોકલેલા છે તો રેડ હાર્ટ આપી ગયો આપણું ગ્રીન હાર્ટ રેડ કપડા પહેર્યા છે ને તે ગ્રીન હાર્ટ ઓકે ઓકે એન્ડ કોમલ માલી નાઇસ છોડી તો થેન્ક યુ સો મચ ભાવેશ રાઠોડ આઈફોન 17 પ્રો મેક્સ લેવાય નીરુભાઈ વિવો ઓપ્પો તો રનિંગ મોડેલ છે એલા ભાઈ આઈફોન તો છે આઈફોન તો ઓલરેડી છે આપણી પાસે આપણે બીજો આઈફોન નથી લેવો જેથી લેશું તેથી ડાયરેક્ટ આપણે કેમેરો લેવો છે
એટલે આઈફોનનો ખર્ચો નહીં, આપણને ફોનનો બિલકુલ રસ નથી. આપણે સાદો ને સિમ્પલ ફોન ખાલી આવતો ને જાતો હોય ને એવું. એટલે જ મારો ફોન જો આત્મહત્યા કરવા ઉપર આવી ગયો ને તો એ આપણે ફોન લઈએ છીએ. બાકી શોખ આપણને જરાક પણ તો પણ ડબલું લઈ લેવાય શોખનો હોય તો. નહીં. એમ મારે પાછું વોટ્સઅપ જોઈએ ને, મારે શું છે ડિઝાઇનના ફોટા ને એવું આવતું હોય એમ, એટલે મારે જોઈએ. બાકી મારે કઈ સિયા મોરડિયા નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. માનસી જોશી રિયલમીનો પણ સારો આવે છે. નીરુભાઈ શિલ્પાબેન તો બહુ તટસ્થ વ્યક્તિ છે, બહુ સરસ વ્લોગ બનાવો છો, કીપ ઇટ અપ. તમારા પપ્પાને શું થયું હતું? કઈ બીમારી હતી? પપ્પાને કાંઈ બીમારી નહોતી. અચાનક એ સુરત આવતા હતા મહારાષ્ટ્રથી અને હોટલમાં જમવા બેઠા ને ત્યાં એટેક આવી ગયો હતો. અને રિયલમીનો ફોન સારો આવે છે પણ આપણે રિયલમીનો રસ નથી, ઇન્ટરેસ્ટ નથી રિયલમીમાં. મારે અગેન તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે. મારી એડ પણ શિલ્પાબેન જેટલી છે. મારા માટે પણ કોઈ સારો છોકરો હોય તો ગોતી દેજો. ઓલી આ પાડી સી ગોતી દે, બરોબર. તમે મને ઇન્સ્ટામાં મેસેજ કરજો અને ક્યાંથી બિલોંગ કરો છો એ કાલે કોમેન્ટ કરજો. ઓકે ઓકે, ટ્રાય કરશું. હા, છોકરો હશે તો અમારા મેડમ ગોતી દેશે. એને જોતો હતો એટલે એને મને ગોતી લીધો હાથે, તો તમારા માટે પણ ગોતી દેશે. ટિમ્પલ જિગ્નેશ ઘરમાં વહુ બોલે ત્યારે તો નાક કે બધાને મરચા જ લાગે છે. શિલ્પાબેન બધે એમ જ હોય. બધાને થોડી થોડી વાતનું દુઃખ હોય છે ભાઈ. દુનિયા છે, દુનિયામાં ગોળ છે, દુનિયામાં ખૂણો નથી. નહીં તો માણસ છે એ ગમે એક ખૂણે જઈને ભટકાય. ગોળ છે ને એટલે ગોળ છે એટલે ગોળ 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 ફર્યા કરે. એટલે આવું બધું ચાલ્યા કરે, બહુ દિમાગમાં નહીં લેવાનું. કોમળ માળી અગેન હેલો જય શ્રી કૃષ્ણ. આની 3 વખત આજના આપણા બ્લોગમાં અલગ અલગ કોમેન્ટ છે, પણ એક હારે તમે કરો ને તો તમારી એક હારે વચાઈ જાય. શું કેવું? તો થેન્ક યુ. કિંજલ મકવાણા મજા આવી, બહુ મજા આવી. બંને મજાક મસ્તી કરો છો, મજા આવે છે. જય ભોલેનાથ કહેજો માસીને મારા. કાલના વ્લોગમાં ના કીધું, માસીને કમેન્ટમાં લખું. કોમેન્ટમાં તમે જય ભોલેનાથ લખ્યું હતું પણ કાલે માસી જ અહીંયા ઘરે નહોતા. માસી બહાર બેઠા હતા અને અમે લોકો અંદર કોમેન્ટ આન્સર આપતા હતા એટલે જય ભોલેનાથ ન કીધું. પણ માસી જય ભોલેનાથ. અમે બાંધતા રહીએ છીએ, તમે લોકો વ્લોગ આપણો જોયા કરો છો. આવો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. આપણે આવું જ નવું નવું કંઈક ને કંઈક ગોતતા લાવતા રહેશું અને હસાવતા રહેશું. આજે આપણે ફર્સ્ટ ટાઈમ નિરૂપા માંગુ ક્યાં. હા, મારી દેરાણીની કોમેન્ટ આવી છે. હા, બાજુમાં છે. તમે તમારી કોમેન્ટ વાંચી ગયો. મને આમ ના ના એને જ વાંચવા દે. મને મોઢે કઈ ન થકતી એટલે કોમેન્ટ થ્રુ કહે છે. તો મને બીક કરતી. મારા પ્રિય ભાભી જાનને વિનંતી છે કે એક હથેળી તેરી હોય એક હથેળી મેરી હોય સોંગ એના સ્ટુડિયોમાં ગાય અને એમને આનંદિત કરે. આ કયું સોંગ છે પહેલા મેં ઈ ન સાંભળ્યું. એટલે જ નવું આવ્યું. એક લાઈન ગાયને બતાવી તેની પાછળનો meaning છે ને કાલ હું ગઈ સરપ્રાઈઝમાં. એ ગીત ગાવા માટે મેં તમને કેમ કીધું ને તો બોલતા નહીં. પણ ગીત તો ક્યારેક સાંભળેલું હોવું જોઈએ ને. YouTube માં મળી જાય. આ તો લિંક મોકલજે નકર નહીં ગવાય કાલે. ધંધો કંઈક લગાવવાનું મારે તો. ધંધા આગળ તો રાખ્યું ને એમ. ફાલ્ગુની બા OnePlus ફોન લ્યો બહુ સરસ આવે છે. મેં ઈ સજેસ્ટ કર્યો ને, હું ખુદ ઈ વાપરું છું OnePlus 10. પણ OnePlus માં છે ને પેલી અપડેટમાં ગ્રીન લીટી આવી જાય છે. પછી આમાં એ ફોન તમે પાછો કંપની વાળા તો ઓલું કૂપન આપે, પછી એ કૂપનમાં પાછું તમારો જેટલો ફોન બજેટ હોય એની કરતાં વધારે 5-10 હજાર નાખીને પાછો નવો લેવાનો. એ ખર્ચો ન કરે, આપણે લેવો તો એ ખર્ચો અને સારો લેવાય. મધુ ખેતાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સચ્ચિદાનંદ. જેનિશભાઈ ગુજરાતનો આવ્યો હવે. નિરૂપાબેન તમે ખૂબ જ સરસ સુવિચાર આપ્યો. શિલ્પાબેન તમે iPhone 70 Pro લઈ લ્યો. આ જેનિશભાઈ છે ને આમ હળગાવાનું કામ કરે છે ક્યારેક. રોજે કરે છે. આમ મને શું કહેવાય, આપણને ફ્રેન્ડલી કે આમ શું કહેવાય આગમાં ઘી વામવાનું કામ કરે છે. પણ અમે કઈ બાધ્ય એનો મતલબ એવો નથી કે આવી રીતે બાધ્ય ને ગમે એ મન પડે એ માગી લઈએ. બીજો ફોન નો માગી લઈ ગઈ. હોડ હોય ને એટલું. મમ્મી 3 વર્ષ થયા 6 મહિના એમ કહું છું, એમ ક્યાં એમ નો માગી. હા એમ 6 મહિનામાં બીજ તરત ફોન નો માગી લે. આ તો બોલવાનું છે. હોડ હોય ને એટલું ઓઢીને હુવાય, બરોબર મેં ને? હમણાં ઈ જ શીખવાડ્યું તમને બધાયને, મેં એકલી નહીં. અચ્છા. હેતુ પટેલ મસ્ત વ્લોગ છે. નીરવભાઈનો સ્વભાવ બહુ મસ્ત છે. હંમેશા આવા જ રહેજો, બધાને હસાવતા રહેજો. કેમ કે આ સમયમાં રોવડાવા
સેલા છે પણ કોઈને હસાવવા બહુ હાર્ડ છે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ હેતુબેન. તમારા આશીર્વાદ અને તમારા બ્લેસિંગ્સ સરાખો પર આવો નવો પ્રેમ અને સપોર્ટ તમારો મળતો રહે. આવી જ રીતે હસાવતા રહેશું ને હસતા રહેશું. MP પરમાર નાઇસ વ્લોગ બેનબા. થેન્ક યુ સો મચ. જયેશ લાવરી વિવો બેસ્ટ આવશે. કેમેરાની ક્લિયરિટી સારી આવે છે. આપણી ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ વિવો, કારણ કે આપણને ફોન ગેમો નાનો એવો અને મસ્તીનો સ્લીમ, તો આપણે એ જ લેવાનો છે. હવે જોઈએ આજ કે કાલમાં આપણે જઈને લઈ આવવાનો છે, બરોબર ને? તો આ તો આપણા આજનો વ્લોગ. મળશું આવા એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જો તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.